ભારત દેશને ઉન્નતિની નવી ઊંચાઈઓ સુધી લઈ જનાર દેશના દીર્ઘદ્રષ્ટા અને દ્રઢ નિશ્ચયી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ક્રાંતિકારી વિચારો અને નિર્ણયોથી પ્રેરણા લઈને સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી પ્રશાસન દ્વારા વિવિધ પરિવર્તન પ્રેરક અને પ્રગતિકારક પ્રયાસો કરવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં સમગ્ર સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી વિસ્તાર પ્રગતિના નવા પથ પર મક્કમ પગલે પ્રયાણ કરી રહેલ છે. અહીંના નાગરિકોને આપવામાં આવેલ અનેકવિધ લાભ પૈકી આજે 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કરકમળ થકી સંઘ પ્રદેશ દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ તેમજ સંસદ સદસ્ય શ્રી નટુભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. DNH ફ્રી વાઈફાઈ હોટસ્પોટ, દમણગંગા અતિથિ ગૃહ, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, 3 મેગાવોટ સૌર ઉર્જા સ્ટેશન, લેખા ભવન. તો આવો આ 5 પ્રોજેક્ટ્સની મુખ્ય વિશેષતાઓ વિશે જાણીએ. DNH ફ્રી વાઈફાઈ હોટસ્પોટ પ્રધાનમંત્રીશ્રીની ડિજિટલ ઇન્ડિયા પહેલ અંતર્ગત લેવામાં આવેલ એક અતિ મહત્વનું પગલું, જેમાં 5 ટુરિસ્ટ અને 10 શહેરી સ્થાનો પર જનસામાન્યને મળશે 500 MB પ્રતિ ફોન નંબર પ્રતિ દિવસ ડેટા, અને તે પણ 10 Mbps સ્પીડ સાથે. પ્રજાજનોને સોશિયલ મીડિયા, સરકારી સેવાઓ, કેશલેસ સેવાઓ, રોજગાર સેવાઓ, ઈ બુકિંગ અને ઈ બુક્સ ડાઉનલોડ જેવી સુવિધાઓનો ઉપહાર, જે કરશે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર. દમણગંગા અતિથિ ગૃહ ફક્ત 3 વર્ષ અને 4 મહિનામાં જ રૂપિયા 17.10 કરોડના ખર્ચે તૈયાર. આધુનિક કોન્ફરન્સ રૂમ, 10 સ્યુટ્સ, 32 એક્ઝિક્યુટિવ રૂમ્સ અને વિશાળ ડાઇનિંગ હોલ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ અતિથિ ગૃહ છે ખાસ, જે આપશે અતિથિઓને એક આહલાદક અહેસાસ. પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, દાદરા અને નગર હવેલીમાં નાગરિકો માટે પાસપોર્ટ સેવાને ઝડપી અને સરળ બનાવવાની પહેલ. વૃદ્ધો અને બાળકો માટે વિશેષ સુવિધા, નાણાં અને સમયની બચત તેમજ ઓનલાઈન પેમેન્ટનો લાભ. કોલ સેન્ટર, ઓનલાઈન પોર્ટલ તેમજ 42 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો થકી પાસપોર્ટ સેવાનું વિસ્તરણ. હવે સ્ટ્રીમલાઇન પદ્ધતિ અને પ્રતિબદ્ધ કર્મચારીઓ દ્વારા મળશે પારદર્શક પદ્ધતિથી પાસપોર્ટ સુવિધા, જે દૂર કરશે નાગરિકોની પાસપોર્ટને લગતી તમામ દુવિધા. 3 મેગાવોટ સૌર ઉર્જા સ્ટેશન માનનીય પ્રધાનમંત્રીશ્રીના ગ્રીન એનર્જીના સપનાઓને કરવા સાકાર. બેલુગામ ખાતે 3 મેગાવોટની ક્ષમતા ધરાવતા સોલાર સ્ટેશનને અપાયો છે આકાર. 9.5 એકરમાં 23.76 કરોડના ખર્ચે નિર્મિત 12,096 સ્વદેશી સોલર પેનલ્સ ધરાવતું આ સોલર સ્ટેશન વૈકલ્પિક ઉર્જાના ક્ષેત્રમાં હરણફાળ ભરવા છે તૈયાર. લેખા ભવન ફક્ત 18 મહિનામાં રૂપિયા 9.58 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક સુવિધાઓથી સજ્જ. વિશાળ પાર્કિંગ, આધુનિક કોન્ફરન્સ રૂમ, ટ્રેઝરી સેવાઓ તેમજ વિકલાંગો માટે ખાસ સુવિધા ધરાવતું લેખા ભવન, જેની સુવિધાઓ બની રહેશે નાગરિકો માટે વધુ સરળ અને સુગમ. આજ રોજ આ 5 યોજનાઓનું દેશના લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ સમગ્ર વિસ્તારના નાગરિકોમાં હર્ષોલ્લાસની લાગણી પ્રવર્તી રહી છે અને તેઓ એક ઉજ્જવળ આવતીકાલના સ્વાગત માટે સુસજ્જ છે. સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી પ્રશાસનની પ્રતિબદ્ધતા, વિકાસને મળે વેગ અને નાગરિકોને મળે સુગમતા.